તઈના ધારાસભ્યો ઉઠી પડ્યા છે, તો આપણા અહીંના ધારાસભ્યો કે સાંસદ કેમ બોલતા નથી? બહાર માર્કેટની અંદર 1500 થી 1600 રૂપિયા માર્કેટમાં મળે છે. કોઈ ખેડૂત પાસે મકાઈ પડે નહીં, એટલે એ વાત અમે ધારાસભ્ય સાહેબને બી કરી. ધારાસભ્ય સાહેબે તરત જ મને એમનું લેટર પેડ ઉપર લખાણ કરીને અમે પુરવઠા મંત્રી સાહેબને બી રજૂઆત કરી છે. સાહેબ, બીજી વસ્તુ મારી સાંભળવામાં અમે આપેલું છે પુરવઠા મંત્રી સાહેબને ધારાસભ્યના લેટર પેડ પરમાંથી માંગણી કરી છે કે મકાઈ. અને બીજી વસ્તુ સાહેબ, મેં એવું પણ સાંભળ્યું છે કે સરકાર તો મકાઈની આયાત કરવાની છે. જ્યારે ખેડૂત ઘરનો ખેડૂત જ્યારે એને ટેકાના ભાવ નથી મળી રહ્યા તો બહારથી આયાત કરવાનો શું મતલબ? આપણને સાંભળ્યું છે. તમારી વાત બિલકુલ સાચી છે. એટલે આ જે તમે અમને આવેદનપત્ર આપ્યું છે એ અમે ઉપર અમે ફરી સરકારશ્રીમાં રજૂઆત કરીશું અને વહેલી તકે મકાઈના ખરીદ સેન્ટર ચાલુ થાય એના તમામ પ્રયત્નો અમે કરવા તૈયાર છીએ. અમે તો સરકાર કે 24 કલાકમાં સેન્ટર ચાલુ કરી દઈશું. અમારી પાસે બધું છે, મેન પાવર છે, અમારી પાસે જગ્યા છે, ગોડાઉન છે. એટલે અમને જો આપે તો અમને શરૂ કરવામાં કોઈ તકલીફ નહીં. પણ હું જાણું છું મારા અનુભવ પ્રમાણે કે મકાઈની ખરીદી જો આપશે તો પુરવઠા નિગમના જે ગોડાઉન છે તે લાયક આપણા તાલુકાનું ગણેશ્વર જે છે ત્યાં કરે છે એ લોકો. અમને આપે તો તમે કરવા તૈયાર જ છે. અને બીજું સાહેબ, આ જે રીતે મોંઘવારી વધતી જાય છે, મજૂરી, ખાતર, પાણી, આ બધું જ, તો આ ભાવમાં તો કદાચ ખેડૂતનો ખર્ચો પણ ના નીકળે. હું પોતે ખેડૂત છું એટલે હું તમારી લાગણી સમજી શકું છું. કઈ નહીં, સારી રજૂઆત કરજો ઉપર અમારા બધા ખેડૂતો ખાતરી તમને આપી છે. ત્યારે મકાઈ જ્યારે બધાને નીકળશે ત્યારે એનાથી પણ ઓછા ભાવ જવાની શક્યતાઓ છે. એટલે અમે સરકારશ્રીને તો કીધું જ છે. તો સરકારશ્રીએ અમને મૌખિક રીતે એ વાત જાણવા મળી છે કે સરકાર જે છે તે ટેકાના ભાવથી એમએસપીની અંદર જે નાફેડ ને ગુજકો માસોલ છે એ તુવેર છે, ચણા છે અને મગ એની ખરીદી કરે છે. પણ મકાઈની ખરીદી પુરવઠા નિગમ કરતી હોય છે. એટલે અમે કૃષિ મંત્રીશ્રીને બી રજૂઆત કરી. ત્યાર પછી એમને કીધું એટલે ધારાસભ્ય સાહેબના લેટર પેડ ઉપર અમે પુરવઠા મંત્રી સાહેબને પણ અમે રજૂઆત કરી છે કે આ વિસ્તારના ખેડૂતોની મકાઈ તમે ટેકાના ભાવે ખરીદી કરો અને એમને યોગ્ય વળતર મળે એવી રીતે અમારા મકાઈના ખરીદી સેન્ટર ચાલુ કરો. સાહેબ, મકાઈ એટલે ટેકાના ભાવે ખરીદી કરવાની ના હોય તો પછી ટેકાના ભાવ જાહેર કેમ કરે છે? હા, એ વાત તમારી સાચી જ છે. એના માટે અમને એક અઠવાડિયા પહેલાં છોટાઉદેપુર કલેક્ટર સાહેબની ઓફિસમાં મિટિંગમાં ગયા હતા. એમાં પુરવઠા અધિકારી સાહેબ હતા, જિલ્લા ખેતીવાડી અધિકારી સાહેબ હતા, જિલ્લા રજિસ્ટર સાહેબ બી હતા અને અમને તુવેરની ખરીદી માટે અમને બોલાવવામાં આવ્યા હતા. તો અમે તુવેરની રજૂઆત એમને કરી, એની સાથે સાથે મકાઈની બી રજૂઆત કરી. તો એમને એવું કીધું કે મકાઈની ખરીદી કરતી હોય છે પુરવઠા નિગમ. એટલે જે પુરવઠા નિગમના જે ગોડાઉનો છે એની પર મકાઈ. આજે અમે બોડેલી એપીએમસી ખાતે મકાઈની ખરીદી સરકાર કરે એના માટે અમે એક આવેદનપત્ર આપવા આવ્યા હતા. તો એ અમે સેક્રેટરી સાહેબને આવેદનપત્ર આપ્યું છે. તો ખેડૂત સમાજ વતી અમે એક જ સરકારને રજૂઆત કરીએ છીએ કે ઉપર ભાજપની સરકાર છે, કેન્દ્રમાં ગુજરાતમાં, પછી અહીંયા ગાડી એવું કહેવામાં આવે કે એપ્રિલથી અમે વિચારીશું. તો જ્યારે ખેડૂતોનો માલ સમાપ્ત થઈ જશે પછી ખરીદી કરશે, ત્યાં સુધી તો આ બધા પાયમાલ થઈ જશે. તો અત્યારે જગતનો તાત એટલો બધો દુઃખી છે કે કોઈ વાત સાંભળવા તૈયાર નથી. એટલે એના માટે ખેડૂતોએ આવેદનપત્ર આપ્યું છે. તમે દરેક જિલ્લા છોટાઉદેપુરના 3 ધારાસભ્ય, સંસદ સભ્ય એમને એક ઉગ્ર રજૂઆત કરીએ છીએ કે તમે અત્યારે સંસદ ચાલુ છે, લોકસભા વિધાનસભા ચાલુ છે, તો તમે તાત્કાલિક એનો અમલ કેમ ના કરાવી શકો? જો તમે પછી ખરીદવાના હોય તો તમે તાત્કાલિક, અત્યારે લોકોનો માલ ચાલુ થઈ ગયો. કપાસ ફેલ જવાથી લોકોએ મકાઈ કરી છે અને મકાઈ અમને નીકળવાની તૈયારીમાં છે. એટલે અત્યારે ભાવ એકદમ તળિયે બેસી ગયા છે, ખેડૂતને કશું મળે નહીં. તો આના માટે અમે ઉગ્ર રજૂઆત કરીએ છીએ કે અમારી રજૂઆત તમે સરકાર સુધી પહોંચાડો. ગમે તે થાય એના માટે તમે ઉગ્ર બનો તો જ આ સરકાર સામે, જેવી રીતે બટાકા માટે તઈના ધારાસભ્યો ઉઠી પડ્યા છે, તો આપણા અહીંના ધારાસભ્યો કે સાંસદ કેમ બોલતા નથી? એપીએમસી માર્કેટમાં ખેડૂતો ભેગા થયા હતા અને ખેડૂતો મકાઈના જે પોષણક્ષમ ભાવ મળતા નથી એના માટે રજૂઆત કરવા આવ્યા હતા. સરકારશ્રીએ
એપીએમસી સરકારશ્રીએ એમએસપીનો ભાવ 2200 રૂપિયા જાહેર કર્યો છે, 2400 રૂપિયા ટેકાનો ભાવ જાહેર કર્યો છે ક્વિન્ટલનો, અને બહાર માર્કેટની અંદર 1500 થી 1600 રૂપિયા માર્કેટમાં મળે છે. તો એની રજૂઆત કરવા માટે ખેડૂતો બધા ભેગા થયેલા. તો અમારા ધારાસભ્યશ્રી, સંસદ સભ્યશ્રીને અમારે જે અત્યારે રજૂઆત કરે કે ભાઈ અંદર આગળ સરકારશ્રીને રજૂઆત કરે કે ભાઈ ટેકાના ભાવે એમએસપીને ખરીદી ટેકાના જાહેર કરે છે સરકાર, તો પછી એમએસપીની ખરીદી પ્રમાણે કેમ ખરીદી ના શકે એમ. એટલા માટે અમે રજૂઆત કરવા આજે એપીએમસી માર્કેટમાં આવ્યા હતા. શું નામ તમારું, ગામ કયું? નિમેશભાઈ સામળભાઈ, તાંદલચા. ઓકે. બોડેલી તાલુકાના મકાઈ ઉત્પાદકો અમને આવેદનપત્ર આપવા માટે અત્રે બજાર સમિતિમાં આવ્યા હતા. તેઓની રજૂઆત છે કે મકાઈનું આ જિલ્લામાં વિપુલ પ્રમાણમાં ઉત્પાદન થાય છે તો અમારી મકાઈ સરકારશ્રી ટેકાના ભાવથી ખરીદી કરે, કારણ કે સરકારશ્રીનો ભાવ પ્રતિ ક્વિન્ટલે 2400 રૂપિયાનો છે, જે હાલ બજારમાં 1500 રૂપિયામાં મકાઈ વેચાઈ રહી છે. અને સરકાર જે રીતે તુવેર, મગ, ચણા, કપાસ જે ટેકાના ભાવથી ખરીદી કરે છે, જ્યારે આજે મકાઈના ભાવ ટેકાના ભાવ કરતાં બજાર ભાવ ઘણો નીચો છે. તો ખેડૂતોનું રજૂઆત એવી છે કે મકાઈનું પણ ખરીદ સેન્ટર ચાલુ થાય અને અમારી મકાઈ ટેકાના ભાવથી ખરીદી થાય તો આજની મોંઘવારીમાં એમને એક ખર્ચ આપવાની નીકળી શકે. તમારું નામ?